અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હાથે દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈની ધરપકડ કરવામાં આવી છે। દિલ્હીના એએસઆઈએ અમદાવાદની અંદર 1 કરોડ રૂપિયાની લાંચનો આરોપ લાગતા અમદાવાદ એસીબીએ તેમની અટકાયત કરી છે। ચાર્જશીટમાંથી નામ દૂર કરવા 10 લાખ રૂપિયાની લાંચ માંગી હતી। ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ સહિત 3 લોકોની સામે એસીબીની કાર્યવાહી થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે। ઓમ ગ્લોબલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કેસમાં લાંચ કૌભાંડ સામે આવ્યું છે। ગત જુલાઈ માસમાં અમદાવાદમાં દિલ્હી ક્રાઇમ બ્રાન્ચની રેડ પડી હતી। એ દરમિયાન અમદાવાદમાં વિઝા કન્સલ્ટ પાસેથી 80 લાખની દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ વતી લાંચ માંગનાર શખ્સની અમદાવાદ એસીબીએ અટકાયત કરી હતી। જોકે 10 લાખ લેતા તેઓ રંગે હાથ ઝડપાયા હતા। નવરંગપુરાના સીજી રોડ વિસ્તાર પર આવેલી વિઝા કન્સલ્ટન્સીની કેસમાં આરોપી તરીકે નામ ન ખોલવા માટે 1 કરોડ રૂપિયા માંગ્યા હતા। તેની સામે પૈસાની વ્યવસ્થા ન થતા લાંચ નહોતી આપી। ત્યારબાદ ચાર્જશીટમાં નામ અને અસલ દસ્તાવેજો પાછા નહોતા આપ્યા, જેથી તેને પરત લેવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એએસઆઈ અમદાવાદના 2 વ્યક્તિ પાસે તેમની વતી લાંચ લેવા માટેનું કહ્યું હતું।